ભારતમાં ડિજિટલ ટોલ કલેક્શનની દિશામાં એક મોટી સફળતા મળી છે। ગત 15 ઓગસ્ટ 2025ના રોજ લોન્ચ કરાયેલો ફાસ્ટેગ વાર્ષિક પાસ માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં જ 2.5 મિલિયન એટલે કે 25 લાખથી વધુ વપરાશકર્તાઓ સુધી પહોંચી ગયો છે અને કુલ 56.7 મિલિયન વ્યવહારો નોંધાયા છે। આ વાર્ષિક પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓ માટે સરળ અને સસ્તો મુસાફરી વિકલ્પ પૂરો પાડે છે। તે લગભગ 1150 ટોલ પ્લાઝા પર લાગુ પડે છે। આ પાસની વિશેષતા એ છે કે ₹3000ની એક વખતની ફી સાથે 1 વર્ષની માન્યતા અથવા 200 ટોલ ક્રોસિંગની સુવિધા મળે છે, જેથી વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ રહેતી નથી। આ પાસ સક્રિય ફાસ્ટેગ સાથે જોડાયેલા તમામ બિનવાણિજ્યિક વાહનો માટે માન્ય છે અને ચૂકવણીના 2 કલાકની અંદર ઓટોમેટિકલી સક્રિય થઈ જાય છે। NHAIની આ પહેલથી ટોલ વસૂલાત પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।